કેમ છો? મજામાં? આઈનો મજામાં જ હોય કા? આ તો શું મને છે ને રોજ આદત પડી ગઈ છે તમને પૂછવાની કેમ છો એમ, તો તમારે બી રોજ આદત પાડી લેવાની મજામાં કહેવાની. તમને ખબર છે આજે આપણે ક્યાં આવ્યા છે? આજે આપણે આવી ગયા છીએ મહેસાણાની બાજુમાં પાલાવાસણા ગામમાં. જી હા, અહીંયા આ ગામના સરપંચ છે મહિલા આશાબેન પટેલ, જો કે જે તેમને બધા મટીબેન તરીકે ઓળખે છે, તેઓએ આજે આપણને અહીંયા બોલાવ્યા છે. એમના ગામની મહિલાઓ, ઘણી બધી અહીંયા મહિલાઓ ભેગી થઈ છે, જેઓના પ્રશ્નો, જેઓની સમસ્યા આપણે સાંભળવાની છે. તો એમના મનની વાત તો હું સાંભળીશ અને હું એઝ યુઝ્યુઅલ તમારા બધા સાથે શેર કરીશ. તો ચલો તૈયાર છો ને અહીંની મહિલાઓના મનની વાત સાંભળવા? સ્વાગત છે તમારું તમારા મનગમતા શોમાં ભાભીજી બોલે છે અને હું છું તમારી દોસ્ત શ્રદ્ધા જા. તો ચલો જોઈએ કે શું કેવું છે પાલાવાસણાની બહેનોનું. ફાઇનલી આપણે આવી ગયા છીએ અહીંયા અને અહીંયા તમે જોઈ શકો છો કે કેટલી બધી બહેનો છે જે આજે એમના મનની વાત આપણા બધાને કરવાની છે. અને સૌથી પહેલા આપણે મળીએ સરપંચને. કેમ છો? બસ મજામાં. હા ભાઈ, તમે અમને અહીંયા બોલાવ્યા, કેમ બોલાવ્યા? હવે અમારા ગામની જે મહિલાઓ છે એમના પ્રશ્નો તમે સાંભળો, એમના મનમાં શું વાત પડી છે એ બહાર આવે અને મીડિયા થ્રુ દુનિયાને બતાવે કે અમારામાં શું ટેલેન્ટ છે, કે અમે શું કરી શકીએ છીએ, અમારા ગામમાં શું કામ થઈ રહ્યા છે, મહિલા સશક્તિકરણ ક્યાં સુધી મારા ગામમાં છે, એ વાત માટે હું તમને અહીંયા બોલાવી. ચોક્કસથી જે ગામની સરપંચ મહિલા હોય તે મહિલા સશક્તિકરણ તો છે જ, એમાં કઈ બોલવાનું જ નથી. તમે ફર્સ્ટ ટાઈમ સરપંચ બન્યા? પ્રથમવાર હું ચૂંટણી લડીને આવેલી છું અને બીજી વખતે મારું કામ અને મારી સેવા જોઈ અને મને બધા મહિલા સમરસ સરપંચ બનાવી છે અને મારી આખી બોડી મહિલા સમરસ છે. અરે વાહ વાહ વાહ, શું કેવું છે! તો કઈ નહીં, તમારા ગામની મહિલાઓથી શરૂઆત કરીએ આપણે. કેમ છો બધા? મજામાં? સારું, ચાલો સૌથી પહેલા ક્યાંથી શરૂઆત? તમે તો કાસા બધા ભેગા થઈ ગયા છો. મને એમ થઈ ગયું શરૂઆત ક્યાંથી કરું? આમાં સૌથી પહેલા હું અત્યારે કોને એના મનની વાત કેવી છે, જેને કેવી એમાં ઉભા થઈ જાઓ, બોલો. મને રાહત નું કેડે નહીં તો કશું મળતું રાહત નું કેડ નહીં તો રાહત કાર્ડ. હા, એ કશું પણ મળતું નહીં. કેમ નથી મળતું? છે કે હજી કશું મળતું જ નહીં મળતું. તમારો પ્રશ્ન એ છે કે મને રાહત કાર્ડ નથી મળતું. રાહત નું કેડ મને નહીં મળતું. રાહત નું કાર્ડ હજુ નથી મળ્યું. તો તમે એ વાત કરી આગળ? મટીબેન કરી હતી, કરિયાલી છે. મટીબેન કરી આપે છે. બીજો કોઈ પ્રશ્ન? બીજો કોઈ નહીં, બસ રાહત કાર્ડ મળી જવું જોઈએ. અમારા ગામની અંદર પહેલા તો અમારા લેડીઝ સરપંચ, એના માટે અમને ગામ લોકોને સર્વનો ગર્વ છે. અમને એટલો ગર્વ આપ્યો છે, અમને એટલો સાથ આપ્યો છે, સહકાર આપ્યો છે. અમારા ગામની અંદર જે અભણ ભણેલી બહેનો છે એ તો એમની મજૂરી કરી શકે છે, એમનું વર્ક કરી શકે છે, પણ અમારા ગામની અંદર જે અભણ બહેનો છે એમને એટલો સહારો આપ્યો છે, એટલો સાથ આપ્યો છે કે એમનું ગુજરાન પણ ચલાવી શકે. શું કેવું છે તમારું? મારું એ જ કેવું છે કે અહીંયા સીવણના ક્લાસો ચાલુ છે, એમાં હું ઘણું બધું શીખું છું. એમાં છે બ્લાઉઝ છે, ડ્રેસ છે, લેડીઝોને કામ આવી શકે અને આગળ ભવિષ્યમાં એમના પગ ઉપર ઊભા રહે. શું માનું છે? શું ભણેલી છે તું? હા, હું 10 ભણેલી છું. 10? તો કેમ આગળ ભણી કેમ નહીં? કેમ? બસ એમ જ, એમ ઘરનું કામ નથી એટલે ઘરનું કામ ને બધામાં ભણવાનું રહી ગયું ને? ભણવું હતું ખરું, બસ આ જ પ્રોબ્લેમ છે કે ક્યાંક ને ક્યાંક ભણવું હોય છે, ઈચ્છા હોય છે, પણ ઘરના કામમાં ને એમાં ભણી નથી શકાતું. તો તું શું એવું માને છે કે એવું એ ખોટું છે? લેડીઝ એ, સ્ત્રીઓએ ખાસ કરીને સ્ત્રી એને ભણવું બહુ જરૂરી છે. એક્ઝેક્ટલી. એટલે તું ભણી નથી પણ કાલે ઉઠીને તારી દીકરી આવશે તો તું એને ડેફિનેટલી ભણાવે. એ માટે હું તત્પર છું. શું કેવું છે તમારું? બોલો. હું સ્ત્રી વિશે કહેવા માંગુ છું. અરે પ્લીઝ, આપણો શો જ સ્ત્રી વિશેનો છે. ઘણી બધી સ્ત્રીઓ અત્યારે આપણો શો જોઈ રહી છે. બોલો, શું કેવું છે સ્ત્રી વિશે? બધા કહે છે કે સ્ત્રી એટલે તો લાચાર, બિચારી, અબળા, એની બુદ્ધિ તો પગની પાનીએ હોય છે. પરંતુ આજે એવું કોઈ ક્ષેત્ર નથી કે જ્યાં સ્ત્રીઓ ના હોય. આજે સ્ત્રી ડોક્ટર છે, વકીલ છે, એન્જિનિયર છે. આજે એવું કોઈ ક્ષેત્ર નથી જ્યાં સ્ત્રીઓ પહોંચી શકતી ના હોય. અને બધા કહે છે કે સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ હોય છે. તો આજે બતાવો. અને આજે તો આપણા સમાજમાં એટલી બધી અરાજકતા સ્થાપેલી છે કે આજે સ્ત્રીને કોઈ જન્મવા પણ દેતું નથી. શા માટે સ્ત્રીને જન્મવાથી પણ રોકે? આજે સ્ત્રી સ્ત્રીની દુશ્મન બની ગઈ છે. આજે સ્ત્રી ભ્રૂણ હત્યા એટલી આગળ વધી રહી છે.
મિત્રો હું તો કહું છું બહેનો, સંસાર રૂપી રથ બે પૈડાથી ચાલે છે, એક સ્ત્રી અને એક પુરુષ. જો સ્ત્રી નહીં હોય તો આ સંસાર રૂપી રથ ક્યારે પણ ચાલી નહીં શકે. આ પુરુષ પ્રધાન દેશમાં પુરુષો મોટી મોટી વાતો કરે છે, પરંતુ ખાલી તું એક વખત વિચાર કર, જો તારા ઘરમાં એક દિવસ તારું બૈરું નહીં હોય તો તારા ઘરની શું હાલત થઈ જશે. તો પછી મારી સ્ત્રીઓને જન્મવાનો પણ કેમ હક નથી? આપણી બહેનોને કઈ ઘરની ચાર દિવાલો પૂરતી મર્યાદિત નથી રહેવાનું. સ્ત્રીઓ પણ બહાર નીકળી શકે છે, સ્ત્રીઓ પણ પોતાને જે જોઈએ એ કરી શકે છે, સ્ત્રીઓ નોકરી કરી શકે છે, સ્ત્રીઓ ભણી શકે છે. અને ખાસ તો અમારા સમાજ માટે, હું એક ઠાકોર સમાજની દીકરી છું, મારા સમાજમાં તો દીકરીઓને ભણવા પણ દેતા નથી. શા માટે આવું છે? હું જાતે જ કહું, હું પોતે બીકોમ એમકોમ બીએડ છું. જો મારા પપ્પાએ મને ના ભણાય તો હું આ સ્ટેજ સુધી ના પહોંચી શકી હોય, તો મારા સમાજની બીજી દીકરીઓને ભણવા શા માટે રોકવામાં આવે છે? શા માટે એટલી રૂઢિચુસ્તતા છે કે દીકરીઓને બસ ગામમાં જેટલું એજ્યુકેશન હોય એટલું જ ભણવાનું, આગળ ભણવા નહીં જવાનું? તો શા માટે ભણવા ના જઈ શકે? શું એમને એમનું ઘર ચલાવવાનું નથી? અને હું તો નથી કહેતી કે દીકરીઓને ફક્ત એમને નોકરી કરવા માટે તમે ભણાવો, પરંતુ જો તમારી દીકરી થોડુંક પણ ભણેલી હશે તો આજનો જે જમાનો છે એ જમાનો કોમ્પ્યુટરાઇઝ છે, આધુનિક યુગ છે. જો તમારી દીકરી થોડુંક ભણેલી હશે તો આજે દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાં ક્યારે પાછી નહીં પડી શકે. જો એટલા માટે આપણી દીકરીને ભણાવવાની છે, અને એટલા માટે કે એનો સંસાર, એનો પરિવાર તો એ શાંતિથી સંભાળી શકે આ કોમ્પિટિશન યુગ માટે. અને એટલે જ કહું, દરેક સ્ત્રીને જન્મવાનો અધિકાર છે. બધા કહે છે કે છોકરો આવે તો સારું, દીકરો આવે તો સારું, દીકરો જ જોઈએ છે. અરે આ દીકરો તો એ છે કે જેના જન્મ સમય પેડા વેચે છે મા બાપ, પછી ઘડપણમાં જઈ અને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. અને જ્યારે મા બાપને તકલીફ પડે છે ત્યારે અડધી રાતે આવીને એક દીકરી ઊભી રહી છે, અને એ દીકરી અંધારે આવી અને એનું ઘર ખખડાવે છે, ત્યારે દીકરો પણ સંઘરતો નથી. તો પછી તમે આવા વંશવેલાની એક ખોટી આબરૂના લીધે અને શા માટે તમે એક દીકરીઓને જન્મવા નથી? દીકરીઓને જન્મવા તો, સ્ત્રીઓને ભણવા તો, સ્ત્રી કેળવણી આપો સ્ત્રીને. શા માટે આજે સ્ત્રી 50% સરકાર તરફથી, હવે તો 33% છે, આજે સરકાર પણ 50% સ્ત્રીઓને આપી છે. તો સ્ત્રીઓ એ માટે તૈયાર છે, બસ એટલા માટે કે મારી સ્ત્રી એ નારાયણી છે. આ જુસ્સો ને આ વાત બધી સ્ત્રીઓ સમજી જાય ને તો કોઈ સ્ત્રી ભણ્યા વગરની ના રહે, અને કોઈ સ્ત્રી જન્મ્યા વગરની ના રહે. સ્ત્રીએ મક્કમ થવાની જરૂર છે. જો સ્ત્રી મક્કમ હશે ને તો બાળકીના જન્મને પણ કોઈ નહીં રોકી શકે ને એના ભણતરને પણ કોઈ નહીં રોકી શકે. શું કેવું છે બા તમારું? હું તો એમ જ કહું છું કે છોકરીઓને ભણવા દો, જન્મવા દો, અને છોકરીઓને આગળ વધવા દો. છોકરાનો બહુ મોહ રાખશો નહીં, બસ એટલું જ. પણ આ જે રૂઢિચુસ્તવાદી ના કીધું આપણે, વંશ વેલાની જે માન્યતાઓ, એ લોકો છોકરાનો મોહ છૂટતો નથી. મોહ છે, પણ એ ખોટી મોહ માયા રાખશો નહીં, અને દીકરીઓને જ જન્મવા દો. હું તો એમ જ કહું કે છોકરાનો આશા બિલકુલ ના રાખશો, છોકરીઓને જ જન્મવા દો, અને છોકરીઓને જ આગળ ભણવા દો, છોકરીઓને જ આગળ વધારો. કે મારું ગામ પાલાવાસના અત્યાર સુધી ઘણા બધા સરપંચ આવ્યા છે, પણ જ્યારથી આશાબેન આવ્યા છે ત્યારથી અમને જેટલી ગામમાં યોજનાઓ શું આવે છે ભારતમાં એ ખબર જ નથી. જ્યારથી એ આવ્યા છે સરપંચમાં ત્યારથી ગામમાં દરેકે દરેક યોજના એ ઘરે ઘરે જઈને સમજાવે છે. તેનાથી હમણાં તે જોઈને એ પણ મળે છે કે એ સ્ત્રી આટલા વગર આગળ વધી શકે છે, તો અમે બી છોકરી છીએ તો અમે બી કેમ ના આગળ વધી શકીએ. પણ ભારતમાં પણ આગળ વધવું હોય એ રીતે દરેક ગામડાએ પોતાની પ્રગતિ કરવી જોઈએ ને મહિલાઓએ આના માટે મેન તો મહિલાઓએ આગળ વધવું જોઈએ. એટલે આપણે ભારતનો વિકાસ કરવો હોય તો ગામડાની માંથી જ શરૂઆત કરવી જોઈએ. એટલે ગામડાઓનો વિકાસ થશે તો દેશનો વિકાસ. હા, તાલુકા વધશે, રાજ્ય વધશે, એ રીતે ભારત આગળ વધશે. સ્ત્રીમાં મેન તો શિક્ષણ હોવું જોઈએ. સ્ત્રીઓ ઘણી બધી અત્યારના એવા પણ સમાજ છે કે જેમાં સ્ત્રીઓને ભણવા દેવામાં આવતી નથી. ત્યારે જ કોઈ આપણે જાતે તો આપવાનું નથી, કોઈ કહેવા આવવાનું નથી આપણને, પણ આપણે જાતે કહેવું પડે કે મારે ભણવું છે. હું તો બધી જ છોકરીઓને એવું જ કહીશ કે ભારતમાં દરેકે દરેક છોકરીએ પોતાની જાતને જાગૃત કરવી જોઈએ તો દેશ આગળ વધશે. એકચ્યુઅલી આ જ વાત છે. જો
સ્ત્રી પોતે જાગૃત થશે તો ડેફિનેટલી દેશ આગળ વધવાનો જ છે. હવે આપણે અહીંયા આગળ ઘણા બધા છે એમનાથી પણ વાત કન્ટિન્યુ કરીએ. જનરલી વાત કરીએ તો કેમ બીજું કઈ નડતું જ નહીં, મોંઘવારી કેવી છે? મોંઘવારી સખત મોંઘવારી. મોંઘવારી માટે શું કરવું જોઈએ? મોંઘવારી માટે મોંઘવારી ઓછી કરવી જોઈએ. કોઈ તકલીફો, શાકભાજીના ભાવ વધારે છે અત્યારે. કે તમારી ગામડું છે એટલે અહીંયા બધા ખેતી તો કરતા જ હશે, તો ખેડૂતોના કોઈ પ્રોબ્લેમ્સ ખરા? એ તો ખેડૂતોના પ્રોબ્લેમ ઘણા છે. જ્યારે શાકભાજી લેવા જઈએ ત્યારે ભાવ વધારે હોય, જ્યારે ખેતરમાં આવે ત્યારે એનો ભાવ એકદમ નીચે આવી જાય છે. એટલે ખેડૂતોને તકલીફ તો ખરી જ ને. ખેડૂતોને તકલીફ છે અત્યારે. હા, તકલીફ તો છે જ ને. શું કહો છો, ખેડૂતોને તકલીફ ખરી? બિચારા મહેનત કરી મરી જાય, પછી એમનો ભાવ ના માગ્યો મળે તો તકલીફ તો ખરી જ ને, કેમ નહીં? એટલે અમારું કેમ કે થોડુંક તો એ લોકોને જાગૃત થઈ અને ખેડૂતો માટે કંઈ કરવું જોઈએ. કારણ એટલું તો કરવું જોઈએ ને. બિચારા કેટલો નહીં, ધૂપ વરસાદ ના આવે, ધૂપ હોય, ખેતી કરતા હોય તો પછી એ લોકોને તકલીફ તો ખરી જ ને, કેમ નહીં? એટલે અમારે એવું કહેવું છે કે ભાઈ મોંઘવારી આટલી બધી છે તો ખેડૂતોને કંઈક આગળ વધે એવું કરતા રહો. સ્ત્રી પુરુષના સમાન હક વિશે શું માનવું તમારું? મારું કેવું તો એવું છે કે અત્યારે જે જનરેશન ચાલી રહી છે, પુરુષને જેટલી અત્યારે હક મળી રહ્યા છે એટલા એનાથી વધારે નહીં, પણ એટલા જ તો સ્ત્રીઓને હક મળવા જોઈએ અને એ લોકોને દરજ્જો આપવો જ જોઈએ. જો સ્ત્રીનું તમે સન્માન કરશો તો આ જુટીને એના જે પુરુષો છે એ લોકોને બી રાખશે અને સમાજવાળાને બી ખબર પડશે કે ના, એકલા પુરુષો કેપેબલ નથી, પણ જેટલું સ્ત્રીઓ બી કામ કરે છે. પણ પુરુષો બહાર હોય છે, એમને ખબર નથી હોતી કે ઘરમાં સ્ત્રી કેટલું કામ કરે છે. તો તમે સ્ત્રીને બી એટલો જ હક આપો અને એટલું જ સન્માન આપો તો સ્ત્રીને એનાથી વધારે કામ કરવાની ઈચ્છા થાય. સમાન હક અને સમાન સન્માન ઈચ્છે છે એક સ્ત્રી. શું કેવું તમારું? જોડે રહેજો, દેરાણી જેઠાણી જોડે રહેજો, ભેગા છે. સંયુક્ત કુટુંબ. સંયુક્ત કુટુંબ છે. આ ગામડાની એક આ મજા છે હો, બધા જે ભેગા રહે છે ને, જે સંયુક્ત કુટુંબ રહેવાની બહુ મજા છે. એમાં આપસમાં પ્રેમ એ કહેવાય ને, આપસમાં બધું ઘણું બધું, એ મજા ક્યાંક શહેરોમાં હજુ મળવી પડવાની છે. સાચી વાત છે. ભેગું છે, પણ કાકા કાકી બધા સાથે રહીએ છીએ, બધા જોડે રહે છે. તે એવું ક્યાંક થાય મોટા કુટુંબમાં, જો કે જેટલા વધારે વાસો એટલા ખખડે પણ વધારે. ખખડે કરાય તો પણ એ સોલ્વ થઈ જાય, એ તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જોડે રહેવાની મુદ્દે મજા છે. સવારે 5 અને સાંજે તો બધા એક જ હોય, જોડે જ હોય. એકલામાં રહીએ એના કરતા સંયુક્તમાં રહેવાની વધારે મજા છે. કુટુંબમાં રહેવાની એક મજા છે, મજા વધારે છે. ના ના, એ સંયુક્ત કુટુંબમાં રહેવાની સંસ્કૃતિ ગામડાએ હજુ કહેવાય ને સાચવી રાખી છે. શું માનવું છે તમારું? બોલો. અને આમ જનરલી વાત કરીએ સ્ત્રી પુરુષની, તો તમને શું લાગે છે કે બંનેને સમાન હક, સમાન દરજ્જો મળવો જોઈએ? હજુ સમાજ નથી આપી રહ્યો સમાન હક. બૈરાન ક્યાંક હજુ પગની પાણીની નીચે જ કેમ રાખવામાં આવે છે? તો એના માટે હવે સ્ત્રીઓએ જાગૃત થવાની જરૂર છે. ક્યાંક ને ક્યાંક શું આડું આવી જાય? ઘરના સભ્યો હોય એવા એટલે આપણે ના કરી શકીએ ને બધું. ઘરનો સપોર્ટ ના હોય. હા, આગળ સ્ત્રીઓએ આગળ આવવા માટે ઘરનો સપોર્ટ બહુ જરૂરી છે. આ પહેલા ઘરનું પછી બહારનું. પેલા ઘરમાં બી ખાસ કરીને પેલા બહેનો ભાઈ કરતા તો સાસુનું વધારે. આ સાસુનો ત્રાસ આ બાજુ ગામડામાં ખરું નહીં, પાછું સાસુ વાળું ગામડામાં પાછું સાસુ વાળું કરું નહીં. પુરુષને પૂછ્યા વગર આપણે ક્યાંય ઘરની બહાર જઈ ના શકીએ. જવું હોય આગળ આપણે મહેનત, પણ ઘરનો સાથ અને સહકાર જોઈએ તો આપણે આગળ કામ કરવું હોય તો કરી શકીએ. આજ પ્રોબ્લેમ છે કે આગળ વધવું હોય પણ સ્ત્રીઓને ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓને જે કહેવાય ને, એમના જે બંધન, એમના જે જવાબદારીનો બોજો નાખવામાં આવે છે ને, એમાં એ ક્યાંક આગળ નથી વધી શકતું. પણ હવે વાત કરીએ આપણા આખા રાજ્યની, વાત કરીએ દેશની, તો એના માટે શું કહેવું છે તમારે? હું તો આમ યુપીની વતની છું. મારું નામ મસ્તાના નીતુદેવી રામચંદ્ર છે. પણ આપણે જોઈએ તો દહેજ પ્રથા, હજી પણ એવા ગામડા છે કે તેમાં દહેજ પ્રથા ચાલુ છે. કોઈ છોકરા તરફથી લે તો કોઈ છોકરી તરફથી લે છે. છોકરીને આગળ ભણવા નથી દેતા, જે વહુ છે એમને ત્રાસ આપે છે. આવા કેટલાય કિસ્સા મેં જોયા છે, મારી સામેથી જોયા છે. તો શું આ સ્ત્રીઓને ના સમજવું જોઈએ? જે વૃદ્ધો છે એમને તો સમજવું જોઈએ ને કે આપણા જે વહુ છે એમને તો આપણી છોકરી જેવું તો આમ છોકરીનો જે છે તો છોકરી જ માનીએ ને. સ્ત્રીએ સમજવાની જરૂર છે. સ્ત્રીને સમજવું જોઈએ કે આ સ્ત્રી છે, આપણા જે હું જેમ સ્ત્રી છું તેમ આ પણ એક સ્ત્રી છે. એવું એ સમજવાની જરૂર છે. દહેજ પ્રથા હજુ ક્યાંક ચાલે છે, હજુ બાળકીની ભ્રૂણ હત્યાઓ હજુ ચાલે છે, હજુ ઘરેલું હિંસા ચાલે છે. આ બધા જ પ્રથાઓ હજુ ક્યાંક ને ક્યાંક ચાલુ છે, જે
સ્ત્રીઓને ઇફેક્ટ કરે છે એના માટે હજુ ઘણા બધા પગલા લેવાની જરૂર છે. ચાલુ જ છે અને પગલા લેવા શું કેવું છે તમારું? બસ આ સમાજમાં આ બધું ચાલી રહ્યું છે એ ના થવું જોઈએ અને સ્ત્રીઓને બહાર નીકળતી બહાર જતા શીખવાડવું જોઈએ અને આ દીકરી બચાવો બેટી બચાવો એ અભિયાન ચાલુ છે તે લોકો કોઈ ઉપયોગ કરતા નથી હોતા અને છોકરીઓને બહાર ભણવા પણ નથી જવા દેતા અને ક્યાંય બહાર એકલી જવા આવવા દેતા નથી. અને ગામડાઓમાં જનરલી આ પ્રોબ્લેમ કે સ્કૂલ જે ગામમાં 10 સુધી સ્કૂલ હોય જનરલી પછી ચલો 12મા ધોરણ સુધી બાજુના ગામમાં તો 12મા ધોરણ પછી છોકરીઓને બહાર ભણવા મોકલવાની આવે ત્યાં ક્યાંક મા બાપ પાછા કેમ પડી જાય છે? હા પાછા પડી જાય છે. કેમ એ શું એનું કારણ શું? આ સમાજના લીધે મેડમ કોઈ જવા નથી દેતા કે છોકરી બહાર જાય તો ખરાબ થઈ જાય અથવા તો આ કોઈ બહાર શું કહી શકે. સમાજના કારણે છોકરી બહાર જાય તો ખરાબ થઈ જાય એ બીકના કારણે છોકરીઓને ભણાવવાની નથી દેતા. પછી પોતાના મા બાપ સમજતા નથી આગળ ભણાવવા માટે ઈચ્છતા નથી હોતા. અત્યારે ઘણા એવા કિસ્સા આપણે પેપરમાં પણ વાંચીએ ટીવીમાં જોઈએ કે ઘણા ફલાણી દીકરીમાં બળાત્કાર થયો ફલાણી દીકરી આમ થઈ ભલે તો આપણે એ બધું જોઈને જ બધા પોતાના વાલીઓ દીકરીના મા બાપ હોય એ બીવાઈ જાય તો સાલું આપણી દીકરી જો બહાર ભણવા થશે આવું થશે તો મા બાપને કલંક ઘટશે તો એ હિસાબે મા બાપ કોઈ દીકરીને ભણવા નહીં મોકલે. મારા પણ પોતાના 4 દીકરીઓ છે આજે અને એક દીકરો. હું મારા રીમેરેજ છે. હું 2 દીકરી લઈને આવી છું. મારા દીકરો નતો ત્યાંથી છૂટાછેડા મળેલા છે. દીકરો નતો એટલે છૂટાછેડા આપ્યા? દીકરો નતો 2 દીકરીઓ હતી બરાબર તો મને ત્યાંથી છૂટા. હું 10 વર્ષ એમને બેસી રહી. હું પોતાની જાત મહેનત હું નોકરી કરતી હતી નર્સિંગની હું નોકરી કરતી હતી 10 વર્ષ મેં સર્વિસ કરી પછી મેં રીમેરેજ કર્યા અને પણ બીજી કાસ્ટમાં. હું પોતે સુથાર છું અને મેં પ્રજાપતિમાં રીમેરેજ કર્યા છે બરાબર અને એમની 2 દીકરીઓ અને દીકરો પોતાને મેં અપનાય છે. મારી 2 દીકરીઓ પણ એમને પોતાને એમને અપનાય છે. તમે જેમ કીધું કે પહેલી 2 છોકરીઓ હતી છોકરો ના આવે એટલે છૂટાછેડા આપ્યા એટલે એનો મતલબ કે હજુ આપણો સમાજ એટલો જાગૃત નથી. દીકરો ના આવે તો છૂટા તો એ વખતે જ્યારે તમને એ સમય છૂટાછેડા આપે એ વખતે તમારા મા બાપ સમાજ ક્યાંય આમ સામે ના આવે એ વખતે મારો સમાજ મને પોતાએ મને કીધું તારે આ કરવાની જરૂર નથી ભગવાન તને દીકરો આપશે પણ ક્યારે દીકરો આપશે ક્યારે આ લોકો મને અપનાવશે પોતાની બનાવશે બરાબર. મેં કેટલાય અન્યાય સહન કર્યા છે કેટલું દુઃખ સહન કર્યું બરાબર અને મને એ વાતનો એવો ગર્વ હતો હું મારા બાપની દીકરી છું. હું જાતે એમને છોડાશું મેલીને આવી છું કે ભલે મારી 2 દીકરીઓ મેં એમને નથી આપી મને પોતાને મારા બાપને હું બોધ નથી પડી તો મારી 2 દીકરીઓ મને બોધ નહીં પડે. હું એમના માટે મળીશ જી જાત મહેનત કરીશ અને એમને આગળ લાવીશ કે જે મેં સહન કર્યું છે એ મારી દીકરીઓ કદી બી સહન નહીં કરે બરાબર. અને હાલ મારી દીકરી 11માં મારી 10માં મેં 70% લાવી છે. અત્યારે 11 સાયન્સમાં મેં એને મોકલી છે જે લઈને આવી. મોટી દીકરી મારી 12માં છે અહીંયાથી એમની જે છે અને હું એમને ભણાવીશ અને એના પપ્પાને ભણાવતો હું એમની સામે લડીશ ને એમને ભણાવીશ. આ જ વાત કહું છું કે દીકરીઓને ભણાવજો બસ ભણાવશો તો જ આ સમાજ આગળ આવશે. જો છોકરાઓ ભણશે તો છતાંય કારણ કે તમે ભણેલા હતા એટલે તમે તમારી 2 દીકરીને લઈને કઈ કામ કરીને રહી શક્યા. આ તમે કશું કર્યું ના હોત તો તમે ક્યાં જાત 2 છોકરીઓને લઈને? હાલની તારીખમાં વસ્તી છોકરા જ જોવા છોકરીને તો કોઈ ગણતું જ નથી. હજુ એવો પ્રોબ્લેમ છે અમુક જગ્યાએ તો પ્રોબ્લેમ છે હજુ પણ ચાલી રહ્યું છે. નાની છોકરીઓ કે જે પરણાઈ દે ને એ પહેલા તો એમના મમ્મી પપ્પાને જેમને ખબર પડી જો કે એમની જ ઉંમર હજુ રમવાની તો પછી એમના નાની ઉંમરે મેરેજ કરાવી દે છે પછી પોતાના સંસારમાં હજુ એ જ નાના હોય તો એમના બાળકોને ક્યાંથી સંભાળી શકો? એ હજુ પણ ચાલુ છે નાની ઉંમરે પરણાવવાનું. ગામડામાં મેં જોયું ક્યાં પણ હજુ વેચી દેતા હોય એવા કિસ્સાઓ સાંભળ્યા છે સામને. એટલે સ્ત્રીએ થઈને જ આગળ આવવું જોઈએ કે કેટલી એવી સંસ્થાઓ પણ એવી સ્ત્રીઓ ચલાવતી હોય કે એમનો સાથ લઈને પણ એવું આગળ કરવું જોઈએ. તો શું તમારું શું માનવું છે સ્ત્રી માટે? બેન જ્યારે હું અહીંયા સરપંચ તરીકે આવી ત્યારે સરપંચ તરીકે હું પંચાયતમાં બેઠી ત્યારે લેડીઝ થઈ હું સરપંચ હતી છતાં સ્ત્રીઓ પંચાયતમાં આવતા ડરતી હતી. એટલે પહેલો તો મારો એક જ ટાર્ગેટ હતો કે સ્ત્રીઓને પંચાયત સુધી લાવવી. સરકારી યોજનાઓથી આજ સુધી સ્ત્રીઓ વંચિત હતી તો મારે સ્ત્રીઓ જોડે જ એ વંચિતતા દૂર કરાવી હતી કે સ્ત્રી પણ બધું કરી શકે છે. પહેલા તો મારા ગામમાં સ્ત્રી સશક્તિકરણ બિલકુલ નહોતું. સ્ત્રીને પંચાયતમાં આવવું હોય કોઈ મીટિંગમાં આવવું હોય કોઈ જાહેર સંસ્થામાં કંઈક કહેવું હોય તો બોલી નહોતી શકતી. એટલે મારો તો એક જ ધ્યેય હતો કે સ્ત્રીઓને આગળ લાવો. સ્ત્રીની અંદર જે ડર છુપેલો છે એ ડર બહાર કાઢવો છે. અને અત્યારે હાલ તમે જોઈ શકો છો કે મારા ગામની સ્ત્રીઓ કેટલી આગળ છે. તમે જે વિચારી રહ્યા છો એ જ અમારા શો નો ધ્યેય પણ અમારા પ્રોગ્રામ નો ધ્યેય પણ એ જ છે કે દરેક મહિલાની અંદર જે ડર છે ને એ ડર બહાર નીકળે અને એ પોતાનો અવાજ બહાર લાવે. એના કારણે મેં મારા ગામની અંદર સ્વરક્ષણના ક્લાસીસ ચલાવ્યા હતા કે મહિલા સૌથી વધારે મને ગમ્યું તમે જે સેલ્ફ ડિફેન્સ શીખવાડો છો કે સ્ત્રીએ પોતે સુરક્ષા. એક્ઝેક્ટ. કારણ કે હમણાં બધી બહેનોએ કહ્યું કે કોઈ માતા પિતા ડરના કારણે છોકરીને ભણવા નથી દેતા કે ક્યાંક એના ઉપર બળાત્કાર થઈ જશે
ક્યાંક કોઈની છેડતી કરશે તો એ ડર દૂર કરવા સેલ્ફ ડિફેન્સના ક્લાસ મેં ચલાવ્યા અને એમાં મને ઘણું રિઝલ્ટ મળ્યું. દીકરીઓને વિશ્વાસ આવ્યો કે અમે પોતે અમારું રક્ષણ કરી શકીએ છીએ. અને જે કહું છું એ હંમેશા કહીશ કે સ્ત્રી એક શક્તિનું રૂપ છે અને આજથી નહીં ઇતિહાસથી વર્ષોથી બધા જાણે જ છે કે સ્ત્રી ચંડીનું રૂપ પણ છે અને સ્ત્રી સરસ્વતી પણ છે. તમે વિચારો કે એક સ્ત્રી જો આટલી જાગૃત હશે, એ તમારા જેટલા આખા ગામની સ્ત્રીઓને જાગૃત બની શકે, તો તમે એટલું વિચારો કે જો બધી સ્ત્રીઓ, હું તો કહું છું આવી 100 સ્ત્રીઓ બી ભેગી થઈને એક જૂથ બનાવે તો ક્યાં પહોંચાડે આપણા રાજ્યને, ક્યાં પહોંચાડે આપણા દેશને. જો ભાઈ પાલાવાસના ગામે આવે, અહીંયા નારી સશક્તિકરણ તમે જોયું, અહીંયા સ્ત્રીઓનું રૂપ જોયું. ઓલમોસ્ટ બધી મહિલાઓનું માનવું છે કે સ્ત્રીઓએ આગળ વધવું ખૂબ જરૂરી છે. અને ખરેખર મને પણ બહુ મજા આવી હો બોસ. આપણે આ શો એટલા માટે જ કરીએ છીએ, ઘરે બેઠેલી બહેનોને કહી દઉં હવે બસ, હવે શોષણ બહુ થયું, હવે સમય આવી ગયો છે આપણો અવાજ ઉઠાવવાની, આપણા હક માટે, આપણા સન્માન માટે. તો જોતા રહો તમારો મનગમતો શો બાબરીજી બોલે છે મારી સાથે. આવજો. શું તમે પણ ઈચ્છો છો કે હું તમારા ત્યાં આવું, તમારા પ્રશ્નોને વાચા આપું? તો કઈ વાંધો નહીં, થઈ જાઓ 50 લેડીઝ ભેગી, ઉઠાવો ફોન અને નીચે આપેલા નંબર પર મેસેજ કરો. ભાભીજી બોલે છે ની આખી ટીમ આવી જશે તમારા ત્યાં.